શ્રીરામ દીકરાઓ, છેલ્લા એન્ટ્રન્સના પીરિયડની અંદર આપણે તુલ્યભાર વિશે શીખેલા. તુલ્યભાર શું છે અને અલગ અલગ પદ્ધતિથી તુલ્યભાર કેવી રીતે શોધી શકાય તેના સૂત્ર વિશે આપણે નોલેજ મેળવેલું. હવે આજે આપણે પરમાણુભાર અને અણુભાર એ શું છે અને એના જે સૂત્ર એટલે મીન્સ કે અલગ અલગ પદ્ધતિથી એને કેવી રીતે શોધી શકાય તેના વિશે આપણે માહિતી મેળવીએ. ઓકે, આ જે બધા પ્રશ્નો છે એ તમને એમસીક્યુ સોલ્વ કરવામાં મદદ કરશે. એમને એમસીક્યુ સોલ્વ નહીં થાય, એના વિશેનું જે બેઝિક નોલેજ છે તે આપણે મેળવવાનું છે. ઓકે, તો કાલે આજથી આપણે સ્ટાર્ટ કરીએ પરમાણુભાર અને અણુભાર. આપણે પ્રકરણની અંદર દીકરાઓ પરમાણુભાર વિશે આખી શોર્ટ નોટ શીખી ગયા. પરમાણુભાર શું છે, એને કેવી રીતે મેળવવામાં આવે, બરાબર. તો હવે આજે આપણે એના માપનની જે પદ્ધતિ છે તેના વિશે વિશેષ માહિતી મેળવીએ. પરમાણુભારના માપનની પદ્ધતિ ડ્યુલોંગ અને પેટિટ્સ પદ્ધતિ. આ નિયમ માત્ર ઘન માટે લાગુ પડે છે. એમાં અપવાદ બેરિલિયમ, બોરોન, સિલિકોન ને કાર્બન. આ યાદ રાખવાનું કે ડ્યુલોંગ અને પેટિટ્સ પદ્ધતિ એ બેરિલિયમ, બોરોન, સિલિકોન ને કાર્બન એને લાગુ પડતી નથી. પરમાણુ દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા બરાબર 6.4. આ સૂત્ર પરથી તમે પરમાણુ દળને મેઇન બનાવો તો વિશિષ્ટ ઉષ્મા છેદમાં જશે, એટલે પરમાણુ દળ બરાબર 6.4 ના છેદમાં વિશિષ્ટ ઉષ્મા કેલરી પર ગ્રામ. તમને કોઈ તત્વ એની વિશિષ્ટ ઉષ્મા આપેલી હોય અને તમારે પરમાણુ દળ શોધવું હોય તો તમે વિશિષ્ટ ઉષ્માનો ઉપયોગ કરીને પરમાણુ દળ શોધી શકો. 6.4 ના છેદમાં વિશિષ્ટ ઉષ્મા લખશો એનું મૂલ્ય એટલે તમને એ તત્વનું પરમાણુ દળ મળી જાય. એટલે તમને એમસીક્યુ ની અંદર વિશિષ્ટ ઉષ્મા આપે અને પૂછે કે એ તત્વનો પરમાણુ ભાર જણાવો, તો ત્યારે તમારે તરત ક્લિક થવું જોઈએ કે ડ્યુલોંગ અને પેટિટ્સ પદ્ધતિ જે છે તેના વડે આપણે શોધી શકીએ. આ પદ્ધતિ બેરિલિયમ, બોરોન, સિલિકોન, કાર્બન માટે ઉપયોગી નથી કારણ કે આ તત્વોની વિશિષ્ટ ઉષ્મા તાપમાન સાથે બદલાય છે. ઓકે, તો મેં તમને પહેલા જ કીધું કે આને અંડરલાઈન કરી દઉં, તમને એમસીક્યુ ની અંદર કામ લાગશે. તો એનું કારણ પણ આપ્યું કે ભાઈ વિશિષ્ટ ઉષ્મા જે છે એની જે તાપમાન સાથે બદલાય એટલા માટે આ પદ્ધતિમાં ઉપયોગમાં આવતું નથી. ચલો, બીજી પદ્ધતિ છે બાષ્પ ઘનતા પદ્ધતિ, વેપર ડેન્સિટી મેથડ. આ પદ્ધતિ એવા તત્વો માટે વધુ યોગ્ય છે કે જેના ક્લોરાઇડ સંયોજનો બાષ્પશીલ છે. દરેક માટે અલગ અલગ કન્ડિશન છે દીકરાઓ. આપણે જોઈ શકીએ કે ભાઈ જેના ક્લોરાઇડ સંયોજનો બાષ્પશીલ હોય એવા તત્વોનો પરમાણુ ભાર તમારે શોધવો હોય તો બાષ્પ ઘનતા પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. એમાં સૂત્ર છે તત્વોની સંયોજકતા બરાબર ક્લોરાઇડનો અણુભાર ના છેદમાં ક્લોરાઇડનો તુલ્યભાર, અથવા તો તત્વની સંયોજકતા બરાબર 2 ગુણ્યા ક્લોરાઇડની બાષ્પ ઘનતા છેદમાં ધાતુનો તુલ્યભાર વત્તા 35.5. તો આ સૂત્ર પરથી તમે સંયોજકતા મળે, સંયોજકતા પરથી તમને પરમાણુ ભાર એ તમે મેળવી શકો. તો આ સૂત્રને બરાબર ધ્યાન પર લેવાનું. દાખલા તરીકે ક્યારે કામ આવે તો ભાઈ ક્લોરાઇડ સંયોજન આપે અને ક્લોરાઇડ સંયોજનની બાષ્પ ઘનતા આપેલી હોય, તુલ્યભાર આપેલું હોય અને તમને એવું કહેવામાં આવે કે ભાઈ એની સંયોજકતા શોધો, તો તમારે આ પદ્ધતિનો ઉપયોગ કરીને એને શોધી શકાય. ઓકે, ત્રીજી પદ્ધતિ છે વિશિષ્ટ ઉષ્મા પદ્ધતિ, સ્પેસિફિક હીટ મેથડ. આ પદ્ધતિ માત્ર વાયુઓ માટે યોગ્ય છે. ચલો, આની કન્ડિશન કઈ તો કીધું કે માત્ર વાયુ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. વાયુઓ 2 પ્રકારની વિશિષ્ટ ઉષ્મા ધરાવે, અચળ દબાણે સીપી અને અચળ કદે સીવી. હવે જે 12th માં છે તેને ખબર છે, આપણે થર્મોડાયનેમિક્સ ની અંદર સીપી અપોન સીવી નો રિલેશન મેળવેલો કે સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ ગેમા. તો સીપી અને સીવી નો ગુણોત્તર એ ગેમા જેટલો થાય, એટલે સીપી અપોન સીવી બરાબર ગેમા. એક પરમાણુવીય વાયુ માટે ગેમા બરાબર 1.66 એનું મૂલ્ય છે. દ્વિપરમાણુય વાયુ માટે ગેમા બરાબર નિયરલી અબાઉટ 1.40 અને ત્રિપરમાણુય વાયુ માટે ગેમા બરાબર 1.33 છે. એ અચળ છે.
વાસ્તવમાં CP/CV બરાબર અચળ એવું આપણે તારવેલું, એટલે તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. તેમાં ખાસ યાદ રાખવાનું તમારે કે એક પરમાણુય વાયુ માટે ગામા 1.66, દ્વિપરમાણુય વાયુ માટે 1.40 અને ત્રિપરમાણુય વાયુ માટે ગામા 1.33 છે. સમાકૃતિકતા પદ્ધતિ, આઇસોમોર્ફિઝમ મેથડ. આ પદ્ધતિ સમાકૃતિકતાના નિયમ પર આધારિત છે, જેમાં સમાન સ્ફટિકમય બંધારણ ધરાવતા સંયોજનો એ સમાન બંધારણ અને સમાન સૂત્રો ધરાવે છે. સમકૃતિ દીકરાઓ શબ્દને સમજીએ તો વધારે આપણને આવડી જાય, તરત જ આવડી જાય. સમકૃતિ શબ્દ કોના માટે વપરાય? તો જે જુદા જુદા હોય પણ સરખા દેખાતા હોય, તો જેના અણુસૂત્ર જુદા જુદા છે પણ એના જે બંધારણ છે એ સમાન છે, બરાબર, સમાન જે સૂત્રો છે તેવા સૂત્રો એ ધરાવતા હોય, તો આવા જે તત્વો હોય એટલે સંયોજન હોય તેના તત્વો માટે આ પદ્ધતિ ઉપયોગી છે. દાખલા તરીકે K2SO4, K2CrO4, K2SeO4 તો બધા સમાકૃતિક કહેવાય, કારણ કે એના બંધારણ સમાન છે. મેઇન દીકરાઓ તમને આ ઉદાહરણ અને આ પદ્ધતિ કોના માટે તે તમારે યાદ રાખવાનું છે. ઉપર લેજો. હવે આપણે શીખવાના અણુભાર માપન પદ્ધતિ. અણુભાર પરમાણુ ભારનો આપણે સરવાળો કરીએ તો આપણને અણુભાર મળે. આપણે સૂત્ર પ્રમાણે એને કેવી રીતે સરવાળો કરવાનો તે આપણને ખબર છે. તો હવે એને અલગ અલગ પદ્ધતિથી તમે અણુભાર કેવી રીતે શોધી શકો તે આપણે શીખીશું. તેમાં પહેલું છે વિઘટન પદ્ધતિ, ડિફ્યુઝન મેથડ. કીધું કે આ પદ્ધતિ માત્ર વાયુઓ માટે લાગુ પડે છે. મિત્રો આપણે 11મા ની અંદર ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ શીખેલા. એમ તો આપણી એનસીઈઆરટી ની બુક ની અંદર એ રૂલ્સ નથી, પણ મેં તમને 11 સાયન્સ ની અંદર એ રૂલ્સ શીખવેલો અને એના પર આધારિત તમને દાખલા પણ ગણાવેલા. તો ગ્રેહામના વાયુ પ્રસરણના નિયમ અનુસાર વાયુનું જે પ્રસરણ છે એ R varies as 1/√ density. સૂત્ર આપણે શીખેલા R varies as 1/√ d, અને સમાન તાપમાને અને દબાણે ડેન્સિટી અણુભારના સમપ્રમાણમાં હોય એટલે d varies as m થાય તો R varies as 1/√ m લખાય. એટલે આપણે બે વાયુઓના આપણે પ્રસરણ વેગનો સરખામણી કરીએ તો કોઈ એક વાયુનો આપણે અણુભાર જાણતા હોય ને બીજો અનનોન હોય તો બીજા અણુભાર શોધી શકીએ. દાખલા તરીકે R1/R2 = m2/m1 = d2/d1. હવે તમારી પાસે સમજો કે ભાઈ એક વાયુનો અણુભાર છે, એકની ઘનતા પણ છે, બીજાની પણ ઘનતા છે, તો બીજાનો અણુભાર શોધી શકાય. એ જ રીતે બે વાયુના પ્રસરણ વેગનો ગુણોત્તર તમારી પાસે છે, એકનો અણુભાર છે તો બીજાનો અણુભાર આપણે શોધી શકીએ. આના દાખલા તમે ગણેલા છે એટલે તમને ખ્યાલ હશે. અને જે મિત્રો 11 સાયન્સ ની અંદર અત્યારે ભણે છે તો એમને આપણે જ્યારે શીખીશું ત્યારે પાછી થિયરીમાં તમને આ નોલેજ કામ લાગશે. એટલે અત્યારે આ બધા સૂત્રો તમારા મગજની અંદર ભરાઈ જશે અને જ્યારે એનું નોલેજ પ્રગટ થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે હા ભાઈ આપણે અણુભાર શોધવાની પદ્ધતિમાં સર અમને શીખવેલું. ચલો, આ તો આપણે દાખલામાં શીખી ગયા. બાષ્પ ઘનતા પદ્ધતિ, તો અણુભાર બરાબર 2 × બાષ્પ ઘનતા. આપણે અણુ સૂત્ર વાળા દાખલા ગણ્યા ત્યારે સૂત્ર આવેલું કે અણુભાર બરાબર 2 × બાષ્પ ઘનતા. બાષ્પ ઘનતા આપેલી હોય તો અણુભાર તમે શોધી શકો. વિક્ટર મેયર પદ્ધતિ. STP એ કાર્બનિક પદાર્થનું દળ W ગ્રામ અને કદ V ml હોય તો એનો અણુભાર બરાબર W/V × 22400. જો આ કન્ડિશન યાદ રાખવાની કે કાર્બનિક પદાર્થનું દળ એ W ગ્રામ, એને અહીંયા મૂકવાનું, એ તમને આપી દે. પછી એનું કદ V ml એ પણ તમને આપી દે, અહીંયા મૂકો તો તમને અણુભાર મળે W/V × 22400. સંખ્યાત્મક ગુણધર્મ માટેની પદ્ધતિ, કલિગેટિવ પ્રોપર્ટી મેથડ. દીકરાઓ 12 સાયન્સ ની અંદર જે બાળકો ભણે છે તેનું અત્યારે જ દ્રાવણ ચેપ્ટર આપણે ભણીએ જ છે ને એ ચેપ્ટર ની અંદર ટૂંક સમયમાં 1 કે 2 દિવસની અંદર આપણે સંખ્યાત્મક ગુણધર્મ પર આવી જશું.
તો સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને અલગ અલગ મેથડથી આપણે અણુભાર શોધી શકીએ અનનોન સબસ્ટન્સના. તો એના માટેની અલગ અલગ પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે ઉત્કલન બિંદુનો વધારો, જેને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. બીજી પદ્ધતિ છે થાર બિંદુનો ઘટાડો, થાર બિંદુ અવનયન. ત્રીજી પદ્ધતિ છે બાષ્પ દબાણનો ઘટાડો અને ચોથી પદ્ધતિ છે અભિસરણ દબાણ. તો આ ચાર પદ્ધતિનો ઉપયોગ કરીને તમે અણુભાર શોધી શકો. અણુભાર શોધવાના અહીંયા સૂત્ર આપેલા છે. દાખલા તરીકે ઉત્કલન બિંદુનો વધારો, એના માટે અણુભાર તો મોલલ ઉન્નયન અચળાંક ગુણ્યા 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં ઉત્કલન બિંદુનો વધારો ડેલ્ટા ટીબી અને દ્રાવકનું દળ W0. દીકરો આ બધી જ વેલ્યુ જે છે તે તમને આપેલી હોય ને એના પરથી તમારે અણુભાર શોધવાનો. એ રીતે થાર બિંદુનો ઘટાડો, તો એની અંદર ખાલી અહીંયા ફેરફાર હશે કે ઉત્કલન બિંદુનો વધારાની જગ્યાએ અહીંયા થાર બિંદુનો ઘટાડો આવશે. અહીંયા મોલલ ઉન્નયન અચળાંક, અહીંયા મોલલ અવનયન અચળાંક. આ બધું શું છે તે આપણે ચેપ્ટરમાં શીખીશું. મલ્ટીપ્લાય 1000 દ્રાવ્યનું દળ આ બધું સેમ જ છે, ખાલી આ બે જગ્યાએ ફેરફાર છે. દ્રાવણના બાષ્પ દબાણના ઘટાડા દ્વારા પણ દ્રાવણમાંના દ્રાવ્યનો અણુભાર શોધી શકાય છે. તો બાષ્પ દબાણનો ઘટાડો થિયરીમાં આવશે કે ભાઈ દ્રાવકમાંથી દ્રાવણ બને તો બાષ્પ દબાણ ઘટે, તેનો ઉપયોગ કરીને આપણે અણુભાર શોધી શકીએ. તો સૂત્ર છે દ્રાવ્યનું દળ ગુણ્યા દ્રાવકનો અણુભાર, દ્રાવકનું બાષ્પ દબાણ P ડિગ્રી, દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો ડેલ્ટા P અને દ્રાવકનું દળ W0. અભિસરણ દબાણ દ્વારા અણુભાર બરાબર WRT છેદમાં પાઈ ઇન્ટુ V. W એટલે દ્રાવ્યનું દળ, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન, પાઈ એટલે અભિસરણ દબાણ અને V એટલે દ્રાવકનું દળ. ઓકે, તો જે 12th માં છે તેને એક બે દિવસમાં સૂત્ર આવડી જ જશે અને 11th માં છે તેને થોડી રાહ જોવી પડશે, પણ એમના દિમાગની અંદર આ દાખલ કરી દેવાનું કે ભાઈ આ રીતે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ, આના પર આધારિત, આ બધા સૂત્ર પર આધારિત હું તમને દાખલા ગણાવીશ. પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર. દીકરાઓ આના પર આધારિત બહુ બધા દાખલા આપણે 11th માં ગણ્યા, 12th વાળાને પણ મેં ગણાવેલા જ છે. બરાબર, એનું સૂત્ર અણુ સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n એટલે ગુણક સંખ્યા, અણુભારના છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર ભાર, એના પરથી n મળે ને અહીંયા વેલ્યુ મૂકી દેવ એટલે અણુ સૂત્ર આપણને મળી જશે. આ ટોપિક આપણે જવા દઈએ. રાસાયણિક તત્વ યોગમિતિ. રાસાયણિક તત્વ યોગમિતિ. આપણે ચેપ્ટર ની અંદર શીખી ગયા કે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા હોય તેનું તમારે સંપૂર્ણ પૃથક્કરણ કરવું હોય, એનું વિશ્લેષણ કરવું હોય તો એના માટેની જે પદ્ધતિ છે એ રાસાયણિક તત્વ યોગમિતિ, કેમિકલ સ્ટોઇકિયોમેટ્રિક મેથડ તરીકે ઓળખાય. તેના પરથી તમને પ્રક્રિયા વિશે નોલેજ મળે. 11th અને 12th બંનેના સ્ટુડન્ટ રાસાયણિક પ્રક્રિયાની તત્વ યોગમિતિ શીખી ગયા છે. તેનું એપ્લિકેશન હવે આપણે જોઈએ. તો પહેલું છે દળ સંબંધ. દાખલા તરીકે એક સવાલ પૂછ્યો કે 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડનું દળ કેટલું થાય? તો દીકરાઓ, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટનનું સમીકરણ આપણા માટે બહુ અગત્યનું. હવે આનું વિઘટન થાય તો 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ બને ને 1 મોલ CO2 બને. આપણને સવાલ પૂછ્યો કે 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને વિઘટન કરો તો CO2 કેટલો મળે? તો સમીકરણનું પૃથ્થકરણ આપણે કરીએ, એની તત્વ યુગ્મિતિ જોઈએ તો કેલ્શિયમ કાર્બોનેટના 1 મોલનું વજન છે 100 ગ્રામ અને CO2 ના 1 મોલનું વજન છે 44 ગ્રામ. એટલે 100 ગ્રામ તમે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. તો 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરો તો કેટલા ગ્રામ મળે? તો જવાબ આવી ગયો 11 ગ્રામ. બરાબર, તો આ થઈ દળ સંબંધના અનુસંધાનમાં તમે પ્રક્રિયા વિશે માહિતી મેળવી શકો.
મોલ મોલ સંબંધ. દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં 5 મોલ કેલ્શિયમ ક્લોરેટને ગરમ કરતા કેટલા મોલ ઓક્સિજન ઉદ્ભવે? ચાલો, કેલ્શિયમ ક્લોરેટ એનું વિઘટન કરો મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં. તમે ધોરણ 9 ની અંદર પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુની બનાવટ એ શીખી ગયા છો. તેમાં કેલ્શિયમ ક્લોરેટને ગરમ કરો, એકલું ગરમ કરો ને તે પ્રક્રિયા વિઘટનની બહુ ધીમી છે, એટલે પ્રક્રિયાનો વેગ ઝડપી થાય એટલા માટે એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે. તો આનું વિઘટન થાય તો કેલ્શિયમ ક્લોરાઇડ મળે 2 મોલ અને 3 મોલ ઓક્સિજન છૂટા પડે. હવે દેખાય છે અહીંયા કે 2 મોલ કેલ્શિયમ ક્લોરાઇડ નું વિઘટન કરો તો 3 મોલ ઓક્સિજન મળે. તો 5 મોલ કેલ્શિયમ ક્લોરાઇડ નું વિઘટન કરો તો કેટલા મોલ મળશે? તો જવાબ આવ્યો 7.6 મોલ. આ બધું બેઝિક નોલેજ છે જે એન્ટ્રન્સ ની અંદર તમને પછી જે સવાલ પૂછાય તેને સુલટાવવા માટે તમને જરૂરી થઈ જાય. દળ કદ સંબંધ. 8.5 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું સંપૂર્ણ વિઘટન થતા એનટીપી એ કેટલા કદનો ઓક્સિજન વાયુ ઉદ્ભવે છે? તો 2 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન થાય તો 2 મોલ પાણી અને 1 મોલ ઓક્સિજન બને. ચલો, હવે આપણને સવાલ પૂછે છે કે 8.5 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું સંપૂર્ણ વિઘટન થતા કેટલા કદનો ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય? તો આનો ભાર જે છે તે 34 છે. આ 2 મોલ છે એટલે 34 ગુણ્યા 2 એટલે 68 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન થાય તો 1 મોલ ઓક્સિજન મળે. આપણે શીખીશું કે 1 મોલ ઓક્સિજન એટલે 22.4 લીટર થાય. તો 8.5 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન થાય તો કેટલા લીટર ઓક્સિજન મળે? તો જવાબ આવ્યો 2.81 લીટર આપણને ઓક્સિજન મળશે. આ થયો દળ કદ સંબંધ. દળ કદ સંબંધ. હવે કદ સંબંધ. ચલો, 40 ml બ્યુટેન નું દહન કરતા કેટલા મિલીલીટર કાર્બન ડાયોક્સાઇડ ઉદ્ભવે? તો બ્યુટેન ના દહન નું સમીકરણ છે 2 મોલ બ્યુટેન ને દહન કરો તો 10 મોલ પાણી મળે અને 8 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે. તો અહીંયા 2 કદ એમ સમજી લો કે ભાઈ બ્યુટેન છે તો 8 કદ CO2 મળ્યું, બરાબર? તો એમ 40 ml તમે બ્યુટેન લેવ તો કાર્બન ડાયોક્સાઇડ કેટલા મળશે? તો પદ માનતા જવાબ આવશે 160 ml મળશે. આ ચેક કરી લેવાનું, ઈઝી છે. પ્રક્રિયકની શુદ્ધતાનું ટકાવાર પ્રમાણ. 50 ગ્રામ 80% શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટને સખત ગરમ કરતા ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડનું દળ કેટલું થાય? જો અત્યારે જ આપણે સમીકરણ શીખી ગયા કે 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતો 44 ગ્રામ CO2 મળે. આ કેવી રીતે નક્કી કર્યું? આ 100 ગ્રામ એનો અણુભાર છે એટલે 1 મોલ તો 100 ગ્રામ થાય, આ 1 મોલ તો 44 ગ્રામ થાય. એટલે 100 ગ્રામ તમે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ દો તો 44 ગ્રામ તમને CO2 મળે. તો એ કીધું કે 50 ગ્રામ 80% શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ એટલે તમારે આ જે 50 ગ્રામ છે તેના 80% કરવા પડે એટલે 50 ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. તો આટલા કેલ્શિયમ કાર્બોનેટને કેટલા ગ્રામ CO2 મળશે? આની ગણતરી કરતા જવાબ આવ્યો 17.6 ગ્રામ. આની અંદર શું અગત્યનું છે? તો આ 50 ગ્રામ 80% એટલે 50 ના 80% કેટલા થાય? તો 50 ગુણ્યા 80 ભાગ્યા 100, બસ એટલા કેટલા ગ્રામ મળે એટલે તમને જવાબ મળી જશે. બરાબર? આપણો આગળનો ટોપિક છે સીમિત પ્રક્રિયા. ઉપર લેજો મર્યાદિત ઘટક. દીકરાઓ લિમિટિંગ રિએજન્ટ. બસ દાખલા તરીકે આપણા ઘરે કેરીનો રસ બનાવે અને રસ જો ઓછો હોય, આપણા ઘરે મહેમાન આવેલા હોય તો મહેમાનને રસ પીરસવો પડે. તો આપણા મમ્મી પહેલેથી કહી દે કે ભાઈ રસ માપનો છે, લિમિટમાં છે એટલે લિમિટમાં ખાજો. બહુ બધો હોય તો આપણને વારંવાર આગ્રહ કરવામાં આવે કે ભાઈ લેવો ખાઓ, લેવો ખાઓ. મેં તમને લિમિટ સીમિત નો અર્થ સમજાવું છું.
કોઈ વાર શું હોય, પ્રક્રિયાની અંદર બંને, દાખલા તરીકે બે પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થતી હોય તો એમાં એક પૂરતો હોય ને બીજો અપૂરતો હોય, અસીમિત હોય. તો સીમિત હોવાથી શું થાય કે એ પ્રક્રિયક પૂરો થઈ જાય તો પ્રક્રિયા અટકી જાય, પ્રક્રિયા થતી નથી. તો એવો જે પ્રક્રિયક છે તેને સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ તરીકે ઓળખવામાં આવે. જરાક ને તાકાત જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં એક કરતા વધુ પ્રક્રિયકો ભાગ લેતા હોય તો કેટલીક વાર એવું બને કે જેથી ભાગ લેતા પ્રક્રિયકો પૈકી કોઈ એક પ્રક્રિયક ઝડપી વપરાઈ જતા તેને કારણે પ્રક્રિયા અટકી પડે છે. તે સમયે બીજા પ્રક્રિયકો પ્રક્રિયા કર્યા વગરના અમુક પ્રમાણમાં બાકી રહે છે. આમ જે પ્રક્રિયક વપરાઈ જવાને કારણે પ્રક્રિયા અટકી જાય તે પ્રક્રિયકને મર્યાદિત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી રીતે કોઈ બી એક ઉદાહરણ લઈને તમને સમજાવી દેવામાં આવે કે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરે એ દેખાય છે. જો 2 મોલ સોડિયમ કાર્બોનેટ ને 2 મોલ HCl લેવામાં આવે, હવે 2 મોલ સોડિયમ કાર્બોનેટ ને 2 મોલ HCl લેવો તો તમને સમજાશે કે 2 મોલ સોડિયમ કાર્બોનેટ લે તો 4 મોલ HCl જોઈએ. તો 1 મોલ સોડિયમ કાર્બોનેટ 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરે, ત્યારબાદ પ્રક્રિયા અટકી જશે કારણ કે તમામ HCl વપરાઈ જાય છે. આમ 1 મોલ સોડિયમ કાર્બોનેટ પ્રક્રિયા કર્યા વગરનો બાકી છે, પરંતુ તમામ HCl વપરાઈ જવાને કારણે પ્રક્રિયા અટકી જાય છે, તેથી HCl ને મર્યાદિત ઘટક કહે છે. દીકરાઓ, આપણે 11મા માં શીખેલા અને 12મા જે 11મા માં છે તે અત્યારે શીખશે કે ભાઈ દ્રાવણમાં થતી તત્વયુગ્મિટી માટે જરૂરી 1 મોલ એટલે 6.022 × 1023 અણુ થાય. 1 મોલ એટલે એનું જે વજન છે તેના અણુભાર જેટલું હોય ને 1 મોલ નું કદ કેટલું તો 22.4 લિટર હોય. 22.4 લિટર એટલે કેટલા મોલ તો 1 મોલ થાય. એના અણુની સંખ્યા કેટલી તો એવોગેડ્રો આંક જેટલી, અને 22.4 લિટર નું વજન કેટલું તો અણુભાર જેટલું. અણુભાર જેટલું વજન હોય તો કદ કેટલું 22.4 લિટર, તો મોલ કેટલા 1, એમાં અણુની સંખ્યા કેટલી 6.022 × 1023. 6.022 × 1023 કણ હોય તેનું વજન કેટલું અણુભાર જેટલું, એનું કદ કેટલું 22.4 લિટર, એના મોલ કેટલા 1 થાય. બરાબર, એટલે આ જે ટેબલ છે તે દાખલાની અંદર આપણને ખૂબ અગત્યના છે. બરાબર, તો આ ટેબલ તમારે લખી લેવાનું છે, એના પરથી આપણે દાખલા ગણીશું. શ્રીરામ દીકરો, તો આજના મુદ્દાની અંદર પરમાણુભાર, અણુભાર, એના વિશે જે ઘણી બધી પદ્ધતિ તમે અનનોન સબસ્ટન્સ હોય એનો પરમાણુભાર અને અણુભાર કેવી રીતે શોધી શકાય તે આપણે શીખ્યા. ત્યારબાદ પ્રક્રિયાની તત્વયોગમિતિ વિશે માહિતી મેળવી કે પ્રક્રિયાની તત્વયોગમિતિ એટલે રાસાયણિક પ્રક્રિયાનું પૃથ્થકરણ કરીને આપણે અલગ અલગ પ્રક્રિયા માટે કેવી રીતે બધી માહિતી મેળવી શકીએ તે પણ ઉદાહરણ દ્વારા શીખ્યા. અને છેલ્લે આપણે દ્રાવણમાં થતી પ્રક્રિયાની જે તત્વયોગમિતિ છે તેના વિશે એક સૂત્ર જોયા. બરાબર, જે આપણને ખૂબ અગત્યના છે. તો આને તમારે બધા જ જે મુદ્દા છે તે એકદમ અગત્યના છે, એટલે તમારે નોટની અંદર લખી લેવાનું. આ શું છે દીકરાઓ? આ બેઝિક નોલેજ છે. આને તમે મેળવેલું હોય તો તમે જે એન્ટ્રન્સના એમસીક્યુ છે તે સોલ્વ કરી શકો. તમને હું 10 એમસીક્યુ સોલ્વ કરાવી દઉં તો એવું જરૂરી નથી કે 10 પૂછાય જ, કદાચ એમાંથી એક બી નહીં પૂછાય. 100 કરાવ તો એમાંથી એક બી નહીં પૂછાય. પણ આ નોલેજ જે છે એ નોલેજ તમને ખૂબ કામ લાગશે, એટલે આની પર વધારે આપણે ફોકસિંગ કરીએ છીએ. પછી આપણે એના એમસીક્યુ સોલ્વ કરીશું. ઓકે, શ્રીરામ.